હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી। આજે હું તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટમાંથી એક સરસ મજાનો નાસ્તો જે દેખાવમાં સમોસા જેવો છે, પણ વાળવાની રીત, બનાવવાની રીત બધું સમોસાથી એકદમ અલગ છે। ઓછા મસાલામાં અને ઝડપથી બની જાય એવો આ નાસ્તો છે અને ઘઉંના લોટમાંથી છે એટલે હેલ્ધી તો છે જ। તો ચાલો ફટાફટથી બનાવી લઈએ। તમે જોઈ શકો છો આનો શેપ જુઓ, હાથેથી આપ્યો છે પણ છતાં પણ કેટલો પરફેક્ટ છે। તો આ પરફેક્ટ શેપ તમે કેવી રીતે આપી શકો છો, કેવી રીતે ખસ્તા આને બનાવી શકીએ છીએ અને કેટલા દિવસ સુધી તમે આને સ્ટોર કરી શકો છો, બધું જ ડિટેલમાં જણાવીશ। વિડીયો પૂરો જોજો, પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આને બનાવવા માટે પહેલાં આપણે ઘઉંના લોટ બાંધી લઈએ, જેના માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે। આ અડધા કપના માપથી મેં માપીને જ લીધેલો છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો અજમો નાખી દઈશું। અજમાની જગ્યાએ તમે જીરું પણ લઈ શકો છો, કાળા તલ પણ લઈ શકો છો। બરાબર મિક્સ કરી લઈએ બધી વસ્તુઓને અને હવે મોણ માટે તેલ નાખીશું। આની જગ્યાએ તમે બટર અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। અત્યારે મેં લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે। આપણે ચેક કરીશું, જો મુઠ્ઠી પડે એવું થઈ જાય તો ઇનફ છે, જો ન થાય તો થોડું તેલ નાખીને ફરી વખત આપણે એમાં બરાબર એને કરી લઈશું। જ્યારે પણ તમે મોણ માટે તેલ કે ઘીનો ઉપયોગ કરો તો શરૂઆતમાં પહેલાં ઓછું નાખીને બરાબર એને મિક્સ કરી લેવું લોટ સાથે અને ચેક કરતા રહેવું। જો બરાબર લાગે તો પછી તમારે ત્યાં ઊભું રહી જવું। અહીંયા આગળ મને 1.5 ટેબલ સ્પૂન નાખ્યા પછી મારે અડધું ચમચી વધારે નાખવું પડ્યું હતું, એટલે ટોટલ 2 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે મોણ માટે। અને બરાબર મુઠ્ઠી વડે એવું થઈ ગયા બાદ એમાં જરૂર મુજબ પાણી નાખીને મેં આનો ટાઈટ લોટ બાંધી લીધો છે। આપણે આનો લોટ એટલો ટાઈટ રાખવાનો છે કે વણતી વખતે બાજુમાંથી રોટલી એની કિનારીઓ ફાટવી ન જોઈએ। અને બીજું કે વણતી વખતે જો ઢીલો હશે તો તમારે અટામણ વાપરવું પડશે, એ પણ મજા નહીં આવે। તો એટલે ધ્યાન રાખવું કે લોટનો કન્સિસ્ટન્સી એટલે કે લોટ બાંધવાનું જે પ્રોસિજર છે એ ધ્યાનથી કરવું। અને લોટને બાંધ્યા પછી આપણે આને રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે આના સ્ટફિંગની તૈયારી કરી લઈએ। સ્ટફિંગ માટે અહીંયા મેં 2 નાની સાઇઝના બટેટાને બાફીને રાખ્યા હતા, ઠંડા કરી લીધા છે પૂરી રીતે, છાલ ઉતારીને હવે આપણે આને મેશ કરી લઈશું। તમે મેશરથી મેશ કરો, હાથેથી મેશ કરો કે મારા જેમ ફોકથી મેશ કરો, કોઈ પણ રીતે આપણે આને મેશ કરી શકીએ છીએ। હવે એક મોટી કળી લસણની છે, જો નાની હોય તો 2 લેજો અને છીણીને આમાં લઈ લઈશું। આનો ટેસ્ટ છે ને થોડો તમને હલકો ચાઇનીઝ જેવો લાગશે, કારણ કે આપણે આમાં લસણ નાખ્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે, 1 ચપટી જેટલી હળદર નાખી છે, 1 નાની ચમચી ગરમ મસાલો, બસ આ 3-4 વસ્તુ જ આપણે આમાં નાખવાની છે ને બધું બરાબર મિક્સ કરી લઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હાથેથી બધું મિક્સ કર્યા બાદ હવે આપણો લોટ પણ આપણે ચેક કરી લઈએ। લોટ આપણા રેસ્ટ લઈ લીધો છે લોટે, અને લોટ હવે બરાબર સેટ થઈ ગયો છે। હવે એમાંથી નાના લુવા કરવાના છે, આપણે નાની જે પૂરીઓ વણીએ ને એવા લુવા કરવાના છે। અને હવે આપણે આને એસેમ્બલ કરીએ, એટલે કે આપણે આને શેપ આપી દઈએ નાસ્તાનો। તો જુઓ, મારા લોટને હું જ્યારે વણીશ ને ત્યારે તમે જોજો કે એને ન મારે સાઈડની એની કિનારીઓ ફાટશે કે ન તો મારે અટામણ લેવાની જરૂર પડશે। અહીંયા મારો ઓરસ્યો બહુ સરકતો હતો, એટલા માટે મેં અહીંયા નીચે કપડું મૂકી દીધું છે। જો આરામથી હું એને વણી શકું છું। તો આ રીતે નાની સાઇઝની પૂરીઓ તમારે પહેલાં બનાવી લેવાની છે। બધી પૂરી એકસાથે બનાવીને તમે રાખી શકો છો। વચ્ચે આ રીતે થોડું સ્ટફિંગ મૂકીને અને બધી બાજુ આપણે પાણી લગાડીને અને આ રીતે જો એને શેપ આપવાનો છે। જે રીતે હું દેખાડી રહી છું વિડીયોમાં, એ રીતે તમે જો ધ્યાનથી જોશો તો તમને 1 ને 2 વખતમાં ધ્યાન આવી જશે, ખ્યાલ આવી જશે કે કેવી રીતે આનો શેપ આપ્યો છે। જો પરફેક્ટ ત્રિકોણીયો શેપ આવે છે વગર મોલ્ડની મદદે। ફરી વખત આપણે સ્ટફિંગ મૂકીશું, અને આ નાસ્તામાં છે ને સ્ટફિંગ ખૂબ જ ઓછું વપરાય છે, એટલે ઓછા સ્ટફિંગમાં પણ તમે આ નાસ્તો ફટાફટથી તૈયાર કરી શકો છો। અને ઘઉંના લોટનો છે એટલે હેલ્ધી તો છે જ। આ જ સ્ટફિંગમાં તમે થોડા વેજીસ પણ એડ કરી શકો છો, તમને જે પણ પસંદ હોય એવા વેજીટેબલ્સ પણ તમે નાખી શકો છો। પણ અહીંયા આપણે બટેટામાં ડાયરેક્ટ મસાલો કરીને વાપર્યો છે, જો તમે વેજીટેબલ લેતા હોય તો તમારે એને થોડા શેલો ફ્રાય કરવા પડશે। તો ફટાફટથી આ રીતે જ બધા નાસ્તાને મેં એસેમ્બલ કરી લીધો છે। જુઓ કેટલો સરસ દેખાય છે। તમે આને સ્ટોર કરી શકો છો, જો તમારે મહેમાન આવવાના હોય તો પહેલેથી તૈયાર કરીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી દેશો તો તમે લગભગ 3-4 કલાક પછી આને તમે તળીને મહેમાન સામે સર્વ કરી શકો છો। હવે તળવા માટે તેલ પહેલાં જ ગરમ કરવા મૂક્યું હતું, ને તેલનું ટેમ્પરેચર એટલું રાખવાનું છે કે નાખતાની સાથે છે ને એકદમ બબલ્સ ન આવવા જોઈએ। તમે જોયું કે મેં પહેલું નાનકડો નાસ્તો આપણો સમોસાનો નાખ્યો તો બહુ ઝીણા એના બબલ્સ આવ્યા હતા। એનાથી શું થશે કે જો તેલનું ટેમ્પરેચર હાઈ હશે તો આના પર ફોડા આવી જશે, એટલે કે ફોડીઓ આવી જશે,
દાણા આવી જશે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે તેલનું ટેમ્પરેચરનું પણ ધ્યાન રાખવાનું છે, અને નાખો તો 1-2 પીસ નહીં નાખતા, એક સાથે 4, 5, 6, 7 પીસ નાખી દેજો, જેથી કરીને અગર જો બાય ચાન્સ તેલનું ટેમ્પરેચર થોડું પણ વધારે હશે તો એ બેલેન્સ થઈ જશે. અને એક બાજુથી તમને લાગે કે હા હવે થોડા શેકાવા માંડ્યા છે, ત્યારબાદ જ એને અલટી પલટી કરવાના છે. અને જ્યારે તમે તેલમાં નાખો ને તો એનો જે આપણે શેપ આપ્યો છે ને, એ જે જોઈન્ટ્સ છે ને, એ જોઈન્ટ્સ હંમેશા ઉપર રાખજો અને આવા ફ્લેટ વાસણમાં જ તળજો, જેથી કરીને તમારો શેપ ખરાબ નહીં થાય. અને જો તમે જે જોઈન્ટ્સ છે એને જો ઊંધા નાખ્યા તમે તેલમાં પહેલી જ વારમાં, તો લોટ એ ટાઈમે નરમ હોય છે, તો એ બધા જ ચપટાઈ જશે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા આપણું થઈ ગયું છે, બંને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી મેં એને તળી લીધા છે. હવે કાઢી લઈએ આપણે. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ જ વસ્તુ તમે મોટા સમોસા તરીકે પણ કરી શકો છો. ઘણા લોકોને સમોસા વાળવાની બહુ જ તકલીફ હોય છે, નથી ફાવતું, માર્કેટ સ્ટાઇલ નથી એનો શેપ આવતો, તો તમે આ રીતનો પણ શેપ આપીને સમોસા પણ બનાવી શકો છો અને ખૂબ જ સરસ દેખાય છે. તો આ રીતે જ બાકીનો બધો નાસ્તો હું તળીને તૈયાર કરી લઈશ. અત્યાર સુધીની મારી રેસિપીમાં જો તમને થોડું પણ સમજણ પડી હોય, પસંદ આવ્યું હોય, મારા બોલવાની સમજાવવાની રીત જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરો અને એક સરસ મજાનું કમેન્ટ્સ કરી દો. તૈયાર છે આપણો સરસ મજાનો ઘઉંના લોટમાંથી નાસ્તો. જો દેખાવમાં કેટલો સરસ છે, પરફેક્ટ એકદમ ત્રિકોણીયો શેપ આવ્યો છે, એવું લાગે જાણે બજારમાંથી લાવ્યા છે. મહેમાન સામે જ્યારે સર્વ કરશો તો એ ચોક્કસ પૂછશે કે આનો મોલ્ડ ક્યાંથી લાવ્યા છો, પણ એમને નહીં કહેતા કે તમે હાથેથી આને બનાવ્યું છે. જો કેટલું સરસ છે, આપણા કોઈ જોઈન્ટ્સ પણ ખુલ્યા નથી. તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. હું અત્યારે આને સોસ સાથે સર્વ કરું છું. તમે ચાહો તો આને ચા સાથે પણ સર્વ કરી શકો છો, અથવા કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.